ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે આજે કંઈક શીખવા મળશે એવું તમને કંઈક લાગે? કેમ શીખવું કેમ જરૂરી છે? ભવિષ્યમાં કામ લાગે. અત્યારે નવો જે આપણે દુર્ઘટના થઈ છે રાજકોટમાં, એમાં કેટલાક બાળકો હિરણભાઈ વિડીયો લઈ લેજો આપણે સિક્યુરિટીમાં નાખ્યા માટે. તો એમાં શું છે કે આપણે સૌથી પહેલે દુર્ઘટનાથી બચવા માટે આ શીખવું બધાને જરૂરી છે. જે ટ્રેન છે એ, જે અનટ્રેન છે એ. આની પહેલાં કેટલા જણે ફાયરની ટ્રેનિંગ કોઈ બીમારે લીધી હશે? લીધી છે? કોણે લીધી છે? સરસ. તો એમને તો થોડી ઘણી જાણકારી છે, બાકી નવા ફ્રેશર જ છે. એટલે સૌ પ્રથમ આપણે પહેલાં શું કરવાનું? આગ. શું કહેવાય? આગ. આગ કોને કહેવાય? કોઈને ખબર છે? આગ એક રાસાયણિક પ્રક્રિયા છે. શું છે? રાસાયણિક પ્રક્રિયા. જે ત્રણ વસ્તુ મળે તો જ આગ લાગે. ત્રણમાંથી અગર એક વસ્તુની મિસિંગ થઈ ગઈ તો આગ નહીં લાગે. એ શું ત્રણ વસ્તુ છે? સૌથી પહેલા ઈંધણ. ઈંધણ એટલે કે એવું નથી હોતું કે તેલ. જે વસ્તુ આગ લગાડે, પેપર, પ્લાયવુડ, કપડા, જેનાથી આગ લાગે એને આગની પરિભાષામાં શું કહેવાય? ઈંધણ. બીજું શું છે? હવા. હવા તો હાલે, પણ એની અંદર શું હોય છે? આપણે કુદરતી હવામાં શું હોય? ઓક્સિજન. ઓક્સિજન. એટલે પહેલું થઈ ગયું ઈંધણ, બીજું થઈ ગયું ઓક્સિજન, અને ત્રીજી વસ્તુ શું? હીટ. હીટ એટલે ગરમી, તાપમાન. આ ત્રણ વસ્તુ મળે, ઈંધણ, ઓક્સિજન અને ગરમી. ત્રણ વસ્તુ મળે એટલે આગનું ઉત્પન્ન થાય. આ ત્રણેય વસ્તુમાં અગર કોઈ એક વસ્તુ ના હોય તો આગ ના લાગે. એટલે આપણે શું કહીએ છીએ કે ટ્રાયેંગલ મળે તો આગનું સર્જન થાય. અને આમાંથી કોઈ એક વસ્તુ આપણે હટાવી દઈએ ને તો આગ ના લાગે. એને હટાવવા માટે શું છે આપણી પાસે? કયા યંત્ર છે આપણી પાસે? અને આગમાંથી આ જે ઈંધણ, ઓક્સિજન અને હીટ, આ ત્રણેયમાંથી આપણે એક વસ્તુ હટાવવા માટે કયા આપણી પાસે યંત્ર છે, કયા સાધન છે? ફાયર એક્સટિંગ્વિશર. શું છે? ફાયર એક્સટિંગ્વિશર. એક્સટિંગ્વિશરનો મતલબ શું છે? કોઈને ખબર છે? નથી ખબર. આ કામ કરે છે. એક્સટિંગ્વિશરનો મતલબ બુઝાવવાનું. ફાયરનો મતલબ આગ. આગ બુઝાવવાનું યંત્ર, જે ફાયર એક્સટિંગ્વિશર કહેવામાં આવે છે. હવે આપણી પાસે આગ કેટલા પ્રકારની હોય? કોઈને ખબર છે આગ કેટલા પ્રકારની હોય છે? આગ 4 પ્રકારના હોય છે. કેટલા? 4 પ્રકારની આગ હોય છે. એને અલગ અલગ શ્રેણીમાં એને વહેંચવામાં આવી છે. શ્રેણી A, શ્રેણી B, શ્રેણી C, શ્રેણી D. હવે નવા પદ્ધતિ અનુસાર 6 આવી છે. 6 શ્રેણીમાં વહેંચવામાં આવે છે. તો છે E અને F. આપણે E અને F નું જે ફાયર એક્સટિંગ્વિશર છે એ આપણે ડીમાં વહેંચવામાં આવી છે. એટલે આપણે અત્યારે એક જ શીખીએ. A, B, C અને D. આ 4 ભાગમાં આગના પ્રકારો વહેંચવામાં આવ્યા છે. તો સૌથી પ્રથમ A આગ કોને કહેવાય? એ આપણે તમને વિસ્તાર વાઇઝ સમજાવીશું. એની અંદર કપડા, પ્લાયવુડ, ગત્તા, પેપર, રબર, કોલસા, જો કે એક રાખ બને છે. આગ લાગે પછી શું થાય છે? રાખ બની જાય. એને એ શ્રેણીમાં એનો નંબર આપવામાં આવ્યો છે કે ઠોસ આગ. જેને શું કહે છે? ઠોસ આગ. આ એ શ્રેણીના આગને આપણે કયા ફાયર એક્સટિંગ્વિશરથી આપણે
બોલાવવામાં આવે છે